બીજા બધા ભાઈ પછી આપણે કાર્ય એડવોકેટ અમે આજે રૂપાલાભાઈની આ મીટિંગ હતી એમનો પ્રચાર માટે આવવાના હતા, એના વિરોધ માટે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો સાથે અને કાર્યકરો સાથે અહીંયા આવેલા અને વિરોધ અમે દર્શાવેલો એટલે અહીંયા જે એમની મીટિંગ હતી કેન્સલ કરવામાં આવી છે એવું અમને પોલીસ તરફથી જાણવામાં આવ્યું છે અને એમની મીટિંગ જે ચૂંટણી પ્રચારનો હતો એ કેન્સલ કરવામાં આવ્યો છે. મીટિંગ એમના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર માટેની જ મીટિંગ હતી એટલે એ એને કેન્સલ એપાર્ટમેન્ટ વાળા તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું અને એના મંજૂરી પણ લેવામાં નથી આવી. અમે પોલીસને જાણ કરી, પોલીસ કે અમે જોવરાવી લેશું કે આની મંજૂરી છે કે નહીં. કેટલા વાગ્યાનો કાર્યક્રમ હતો ને અત્યારે બપોરે 12 વાગ્યાનો કાર્યક્રમ હતો. જે જગ્યાએ મીટિંગ હતી પ્રદ્યુમન ત્યાંના સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યા છે. હા, એના સ્થાનિકો જે અંદર છે એ પણ વિરોધ કરી રહ્યા છે. એ પણ અમારી સાથે જ છે અને એ પણ એમને મંજૂર નથી કે આ મીટિંગ કરે ને આ બબાલ થાય એના માટે. એટલે અમે ક્ષત્રિય સમાજ શાંતિથી અહીંયા રજૂઆત કરવાના છીએ, વિરોધ પ્રદર્શન કરવાના છીએ. કોઈ રીતે અમે જ્યારે અમારું 5 લાખ પબ્લિક ભેગું થયું ત્યારે અમે ટીટોળીના ઈંડા બચાવ્યા હતા અને આજે કોઈ પબ્લિકને હેરાન ન થાય એ રીતનો જ અમારો વિરોધ શાંતિપ્રિય રહેશે. ક્ષત્રિય સમાજના આગેવાનો પણ રહે છે એપાર્ટમેન્ટમાં મોટા પ્રમાણમાં. હા, ક્ષત્રિય સમાજના લોકો રહે છે એમાં. એ પણ આ ના પાડે છે કે ભાઈ અહીંયા તમે શાંતિથી રહેતા હોય ત્યારે અહીંયા એવું ન કરો, પણ એક બે ડાભુરિયા આવું કરે છે તો એના વિરોધ પ્રદર્શન કરવા માટે અમે આજે છે. હવે એનું નામ અત્યારે અમને એક્ઝેક્ટ નથી મળ્યું, એને નામ મળશે ત્યારે અમે એને સમજાવીને કહેશું કે તમે આ અહીંયા વિરોધ ન કરાવો. લોકો મનોહરસિંહ જાડેજા, એડવોકેટ.